સ્વામીજી મહારાજના યોગમાં બંધુ પ્રત્યક્ષ આવીએ શાંતિ. મોટો સમય હોય દૂર દ્રષ્ટિ મળે, અંતરમાં આનંદ આનંદ થઈ જાય. ઘણી વખત આપણે સમયમાં આવી શક્યા ન હોઈએ કારણો વશાત, અને આપણે એમને યાદ કરીએ, એ આપણને યાદ કરે કે આ ભગત આ વખતે આ કારણસર નથી આવી શક્યા, તો પણ બંધુ અંતરમાં શાંતિ થઈ જાય. આવું સામર્થ્ય બંધુ ભગવાન એમની 14 ઇન્દ્રિયોના ક્રિયાના કરતા બને છે. અને પછી જ્યાં જ્યાં એ પૃથ્વી ઉપર પગ મૂકે, પૃથ્વી પવિત્ર બની જાય, તીર્થ બની જાય. જે જળમાં એ પગ બોળે એ નદી તળાવ તીર્થ બની જાય. જે વૃક્ષ નીચે બેઠા હોય એ વૃક્ષ પણ મોક્ષનું ભાગી બની જાય. અરે જે વૃક્ષ અન્ય સ્થળમાં હોય ને એનું ફળ અન્ય સ્થળમાં એમના ઉપયોગમાં આવે, તો એ ફળ જે વૃક્ષનું એ અંગીકાર કરે એ વૃક્ષ મોક્ષનું ભાગી બની જાય.